કહેતા હતા કે મારા પ્રાણની આહુતિ આપી દઉં પણ મારા વચનને ખાલી ન કરું. ક્યાં ગઈ તમારી રઘુકુલની રીતિ? તમે જ કહેતા હતા ને કે રઘુકુલની રીતિ છે કે પ્રાણની આહુતિ આપીને પણ અમારા વચનમાં અમે અડગ ઊભા હોઈએ છીએ. રાજા, ક્યાં તમારા પ્રાણની આહુતિ ક્યાં ગઈ? રઘુકુલ રીતિ સદા વિશ્વામિત્રજીની સેજ આંખ ફરી છે, આંખ લાલ થઈ છે, હાથ ધ્રુજવા લાગ્યો છે અને મહારાજ દશરથની સામું જોઈને કહ્યું કે દશરથ, રઘુકુલની પાસે એક સંત આવ્યો હતો અને એણે માત્ર ભગવાનની માંગણી કરી હતી. તમે ન આપી શકતા હો તો કઈ વાંધો નહીં, હું અહીંથી ખાલી હાથે જાઉં છું. વશિષ્ઠજીએ ઊભા થઈને કહ્યું છે કે ઊભા રહ્યો વિશ્વામિત્ર. મહારાજ દશરથની બાજુમાં આવીને કહ્યું છે કે રાજા, જે ભગવાનની ઈચ્છા હોય ને એમ જ જીવનમાં ઘટનાઓ ઘટતી હોય છે. ચિંતા ન કરો. એક સંત આવ્યા છે, ભગવાનની માંગણી કરે છે, તમે આપો. તમે રામ અને લક્ષ્મણને આપો. ગુરુ વશિષ્ઠજીની આજ્ઞાને માથે ચડાવી આજ મહારાજા દશરથે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીને આપ્યા છે. વિશ્વામિત્રજી રામ અને લખનને લઈને આવ્યા છે. સમજાય છે? એક સાધુ ગ્રહસ્થના ઘરે આવે ને ત્યારે એ સંસારના સુખને નથી માંગતો. ભગવાનનો સાચો સાધુ તમારા આંગણે આવીને તમારા સુખને નથી માંગતો, તમારા આંગણે આવીને ભગવાનને માગી રહ્યો છે. આજ વિશ્વામિત્રજી મહારાજ દશરથની પાસેથી રામ અને લક્ષ્મણજીને લઈને પોતાના આશ્રમે આવ્યા છે. ભવ્ય યજ્ઞ કર્યો છે. યજ્ઞની અંદર સુબાહુ, તાડકા, આવા અનેક પ્રકારના રાક્ષસો, મારીચ, આવા અનેક રાક્ષસોએ આવી અને જ્યારે યજ્ઞમાં વિઘ્ન કર્યું છે. યજ્ઞ ચાલી રહ્યો છે, રામ અને લક્ષ્મણ બહાર બેઠા છે અને એક પછી એક રાક્ષસો આવી રહ્યા છે ને એટલે ભગવાને બસ એક પછી એક સુબાહુ ને તાડકા ને બાણ ચડાવીને આકાશમાં એટલા દૂર મોકલી દીધા કે હજી પાછા નથી આવ્યા. ભગવાનનું કાર્ય છે કે મારા ને તમારા જીવનમાં, મારા ને તમારા યજ્ઞમાં કોઈ પણ પ્રકારની ખામી હોય ને એને દૂર કરે. આપણા જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરવાનું કામ છે ને એ તો ભગવાનનું કામ છે. વિશ્વામિત્રજીનો યજ્ઞ ખૂબ શાંતિથી પૂર્ણ થયો છે. એક દિવસ થયો, 2 દિવસ થયા. ભગવાન રામ અને લક્ષ્મણ બંને ગુરુની બાજુમાં બેઠા હોય છે. રામાયણની કથા મધુર બહુ છે. એટલી સરસ કથા છે કે હું તમને કઈ કથા કહું એમ. એક ગુરુ બેઠા હોય, સામે રામ અને લક્ષ્મણ બેઠા હોય. બરોબર સવારનું ટાણું હોય. એક ઘોડેશ્વર ઘોડો લઈને આવે, ઘોડા ઉપરથી નીચે ઉતરે, ગુરુ વિશ્વામિત્રજીને પ્રણામ કરે, પ્રણામ કરીને પગમાં એક પત્રિકા મૂકે ચરણારવિંદમાં. એટલી લાંબી પત્રિકા હોય. ગુરુજી રામને કહે છે કે રાઘવ પત્રિકા ખોલો ને વાંચો. ઘોડેશ્વરને આશીર્વાદ આપ્યા છે. વિશ્વામિત્રજીએ જ્યારે એની સામે જોયું છે ને ત્યારે પેલા ઘોડેશ્વરે કહ્યું છે કે મહારાજ, હું તો મિથિલાથી મહારાજ જનકના ઘરેથી આવું છું અને મહારાજ જનકની લાડલી પ્યારી જાનકીનો
સ્વયંવર રાખ્યો છે, આપને પધારવા માટે નિમંત્રણ લઈને મને મોકલ્યો છે. આવો જાઓ, તમે સમાચાર આપો, અમે ચોક્કસ આવશું. સામે જોયું, ઘોડેશ્વરને વિદાય કર્યો. ભગવાન રામજીને આજ ગુરુએ કહ્યું છે કે હે રાઘવ, પત્રિકા તો વાંચો. કન્યાની પત્રિકા વરરાજો વાંચે છે. ભગવાને આમ પત્રિકા પહોળી કરી, ગુરુજીને પ્રણામ લખ્યા હતા અને એમ લખ્યું હતું મહારાજે જનકે કે હે ગુરુદેવ, આપ સૌ સંતોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી, માં પૃથ્વીની દયાથી મારા ઘરમાં ખૂબ લાડ અને કોડમાં ઉછરેલી સીતાને, મારા હૃદયના ટુકડા સમી જાનકીને મેં સ્વયંવરના માધ્યમથી પરણાવવાનો સંકલ્પ કર્યો છે. ગુરુદેવ, દેશ દેશાંતરથી રાજાઓ પધારશે, દેશ દેશાંતરથી ગુરુજનો પધારશે. આપ પધારી અને મારી દીકરીને આશીર્વાદ આપજો. ગમે એવો સંસારી હોય ને, દીકરીને પરણાવવાનું ટાણું આવે ને, બાપનું હૈયું નાચતું હોય. હૃદયમાં બેસેલી એક નાનકડી દીકરી આજ કાલ કરતા 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 એ 20 વર્ષની થઈ ગઈ હોય અને એવા કલબલાટને કરતી દીકરીને એક બાપ હૈયામાં આનંદની સાથે પરણાવતો હોય. અદ્ભુત દ્રશ્ય હોય. અને આજ મહારાજ જનક પોતાની પ્યારી જાનકીને પરણાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. સારું એ જનકપુરી શણગારાઈ રહ્યું છે. આજ થાંભલે થાંભલે આસો પારણો બંધાયા છે. આજ થાંભલે થાંભલે કેળ અને નાળિયેરો બંધાય છે. એટલો આનંદ થઈ રહ્યો છે. અને આ બાજુ વિશ્વામિત્ર ગુરુજી ભગવાન રામને કહે છે કે રાઘવ, તમે અમારી ભેગા હાલો ને. ભગવાન રામ કહે છે ગુરુ, પણ અમારે આવવું પડે? તો કે હા, હાલો ને. ગુરુની આજ્ઞાને માથે ચડાવીને પ્રભુ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે ગુરુદેવના આશ્રમથી નીકળ્યા છે. ક્યાંક એક રાત રોકાયા છે, ક્યાંક 2 રાત રોકાયા છે. સાંજનું ટાણું થાય, બંને ભાઈઓ ગુરુના ચરણ દબાવતા હોય. વિચાર તો કરો તમે, આજ માતાને પિતાને ગુરુને પગે લાગવામાં આપણને શરમ આવે છે. અમારી રામાયણ શીખવાડી રહી છે કે સવારમાં ગુરુની પૂજા માટે પુષ્પ લઈ આવે, ગુરુની પૂજા તૈયાર કરે, ગુરુની બાજુમાં બેસીને ભગવાનની પૂજા કરે, બપોરનો સમય થાય ગુરુને પ્રસાદ અર્પણ કરે, અને સાંજનો સમય થાય મુનિવર જ્યારે શયન કરવા માટે જાયને ત્યારે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ ગુરુના ચરણાર બિંદની બાજુમાં બેસી અને ગુરુની પગચંપી કરતા હોય. मुनिवर शयन कीनी तब जाई, मुनिवर शयन कीनी तब जाई, मुनिवर शयन कीनी तब जाई, मुनिवर शयन कीनी तब जाई. लग चरणन चापन दो भाई, लग चरणन चापन दो भाई, लग चरणन चापन दो भाई, लग चरणन चापन दो भाई. मुनिवर शयन की तब जाई, मुनिवर शयन की तब जाई. આજ વિશ્વામિત્રજી શયન કરવા માટે જાય, બંને ભાઈઓ પગચંપી કરે. રામાયણ એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગુરુના ચરણમાં જઈને માથું મૂકજો, માતાને પિતાના ચરણાર બિંદમાં જઈ અને એને પગે લાગજો. જેટલી બની શકે ને એટલી માતા પિતા અને ગુરુની સેવા કરજો. એક દિવસ ચાલતા 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 એક રસ્તામાં આશ્રમ આવ્યો છે. બહુ મોટો આશ્રમ છે, પણ ઝાડવાઓ સુકાઈ ગયા છે, પાંદડાઓ સુકાઈ ગયા છે.
આશ્રમમાં કોઈ રહેનારું નથી.